નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએ સેમ 3 તેમાં મીરાના પદો. તેમાં આપણે પહેલો પ્રશ્ન ચાલી રહ્યો હતો કે પદનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. તો તેમાં પ્રસ્તાવના આપણે જોઈ લીધી હતી, તેનો ઉદ્ભવ અને વિકાસ પણ જોઈ લીધો હતો. પદ કવિતાનો પ્રથમ પ્રતિભાશાળી કવિ નરસિંહ મહેતા વિશે પણ આપણે જોઈ લીધું હતું. ભાલણના પદો પણ જોઈ લીધા હતા અને મીરાની પદ કવિતા પણ આપણે જોઈ લીધી હતી. તો આટલા સુધી આપણે આગળના લેક્ચરમાં ચલાવ્યું હતું. હવે કદાચ એક લેક્ચરમાં પ્રશ્ન પૂરો થઈ જશે. તો આટલા સુધી આપણે પહોંચ્યા હતા. તો મીરાના પદોનો જે મુદ્દો ચાલુ હતો તે જ મુદ્દો કન્ટિન્યુ રહેશે. તો જોઈએ તેમાં આગળ. તો મીરાના પદો જોઈએ. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. સંસારીનું સુખ એવું જાંજવાના નીર જેવું. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. ઊની ઊની રેતમાં પગ બળે છે, લો આય છે માસના જેઠની રે. કે સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. આ કૃષ્ણને ઉદ્દેશીને મીરા પદોની રચના કરે છે. ઊની ઊની રેતમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે. તો મીરાની કલ્પન સૃષ્ટિ આગવી અને લાક્ષણિક છે. એના જીવનના સમગ્ર અનુભવ અને અવલોકનમાંથી કલ્પનો રચાયેલા છે. પળે પળની અવિરત વેદનાનું ચિત્ર મીરા સરળતાથી રચે છે. કે એના જીવનમાં ઘણા બધા તેમને અનુભવ થયેલા છે મીરાને, અને તેમને ઘણા બધા અવલોકનો પણ કર્યા છે. તેમના ઘણા બધા અનુભવોમાંથી અને અવલોકનોમાંથી કલ્પનો પણ તેમને રચેલા છે. પળે પળની અવિરત વેદનાનું ચિત્ર મીરા સરળતાથી જુએ છે. ઘણી બધી વેદનાનો પણ મીરાએ સામનો કર્યો. પોતાના સસરા પક્ષ તરફ પણ તેમણે વિષનો પ્યાલો પણ પીધેલો હતો તેવી દંતકથા પ્રચલિત છે. આ મીરાએ ઘણી બધી વેદનાઓનો સામનો કર્યો છે. સૂલી ઉપર સેજ હમારી એટલે કે સૂલી ઉપર સેજ અમારી એટલે કે સૂલી એટલે કે એક અણીદાર ભાલો હોય, એના ઉપર સેજ એટલે કે પથારી, કે સૂલી ઉપર સેજ અમારી. કૃષ્ણનો વીરો અકળાવનારો હોય છે. દીર્ઘ પ્રતીક્ષાના ભાવને મીરા અદ્ભુત સચોટતાથી વ્યક્ત કરે છે. કે કૃષ્ણનો વીરો અકળાવનારો હોય છે અને દીર્ઘ પ્રતીક્ષાના ભાવને મીરા અદ્ભુત અને સચોટતાથી વ્યક્ત કરે છે. ગિનતે ગિનતે ઘસ ગઈ મારી આંગળિયારી રેખ. કે ગણી ગણીને મારી આંગળિયાની રેખાઓ પણ ઘસાઈ ગઈ છે તેમ મીરા કહે છે. કૃષ્ણની પ્રાર્થના, પ્રભુની સ્તુતિ મીરાના પદોમાં અનાયાસે જ આવે છે. કે કૃષ્ણની જે પ્રાર્થના હોય, તેમની પ્રભુની સ્તુતિ, આ બધા જે મીરાના પદમાં અનાયાસે એટલે કે ક્યાંક જ જોવા મળે છે. કૃષ્ણની પ્રાર્થના અને પ્રભુની સ્તુતિ મીરાના પદોમાં ક્યાંક જ જોવા મળે છે. બાકીના તેમના પદોમાં પ્રેમ લક્ષણા, ભક્તિના બધા પદો, કૃષ્ણ મિલનના, કૃષ્ણ વિરહના પદોમાં વધુ જોવા મળે છે. તેમના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ તરફના પદો વધુ વ્યક્ત થતા જોવા મળે છે. તેમની પ્રાર્થના અને સ્તુતિ અનાયાસે જ કોઈ પદોમાં જોવા મળતી હોય છે. આવી આરત ભક્તિની ભાવના ઊભી કરી આપે છે
આવી આરત ભક્તિની ભાવના ઊભી કરી આપે છે। જેમ કે મને ચાકર રાખોજી, સુન લીજો બિનતી મોરી। પ્રભુજી મેં અરજ કરું છું, મેરો બેડો લગાજો પાર। કે પ્રભુજી હું અરજ કરું છું, મારો બેડો પાર લગાવજો। આ બધા મીરાના પદો તેમની ભક્તિભાવના વ્યક્ત કરતા હોય છે કે હે પ્રભુ હું અરજ કરું છું, મારો બેડો પાર લગાવજો। તો આગળ જોઈએ તો अब मैं शरण तिहारी जी, मोही राखो कृपा निधन। अब मैं शरण तिहारी जी, मोही राखो कृपा निधन। परमेश्वर माटे मीरा दास्य भाव એટલે કે દાસી ભાવ કે દીન ભાવ અનુભવે છે। એટલે કે જે ભગવાન કૃષ્ણ માટે મીરા હતો એ દાસી બનીને તેમની સેવા કરે છે અને તે કૃષ્ણની દાસી ભાવ કે દીન ભાવ અનુભવતા હોય છે। પરમેશ્વર જ તેનો આધાર છે અને પરમેશ્વર વગર તે નિરાધાર છે, એવી લાગણી પણ એના પદોમાં અભિવ્યક્ત થઈ છે। એટલે કે મીરાનો એક જ આધાર છે પરમેશ્વર, અને પરમેશ્વર વગર મીરા નિરાધાર છે, તેનો કોઈ આધાર જ નથી પરમેશ્વર વગર, તેવી લાગણી તેના પદોમાં વ્યક્ત થઈ છે। તે આપણે આગળ પણ જોયું અને હવે પણ જોઈશું કે આ જગતમાં તેનું કોઈ હતું જ નહીં। મમ્મી પપ્પાની છાયા તેમને બાળપણમાં ગુમાવી હતી અને તેમના દાદા પાસે તેમને બાળપણ વિતાવ્યું। પાછળથી તેઓ પોતાના સસરામાં પણ પોતાના પતિ મૃત્યુ થાય છે અને તેમના જે પતિના જે મોટા ભાઈ હોય છે તે પણ તેમને દુઃખ આપે છે, ઝેરનો પ્યાલો પાય છે। આ બધાથી જે તે ત્યાગ કરીને પ્રભુની ભક્તિ કરવા આવે છે અને પ્રભુને જ તેનો આધાર માને છે અને પરમેશ્વર વગર તે નિરાધાર છે તેવું તે તેના પદોમાં આપણને વ્યક્ત થયેલું જોવા મળે છે। રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ। કે રામ રાખે તેમ રહીએ। ઊભી ઊભી અરજ કરે મીરા રાંકડી। મીરા પોતાને એક રાંકડી તરીકે ઓળખાવે છે તેમના પદોમાં કે ઊભી ઊભી અરજ કરે મીરા રાંકડી। પ્રીત કરી વાહલે પાંગળા કીધા, બાણે વિંધ્યા છે મારા પ્રાણ। પ્રીત કરી વાહલે પાંગળા કીધા, બાણે વિંધ્યા છે મારા પ્રાણ। જગન્નાથ જાણોની અરજ હમારી, હારે પ્યારા તારી સદા બલિહારી। જગન્નાથ જાણોની અરજ હમારી, હારે પ્યારા તારી સદા બલિહારી। પરમેશ્વરના પ્રેમને મીરાએ એના પદોમાં ઉત્કળતાથી ગાયો છે। પરમેશ્વરના પ્રેમને મીરાએ તેના પદોમાં ઉત્કળતાથી ગાયો છે। આમ નિરંજન ભગત નોંધે છે કે પરમેશ્વર મીરાનું ઇલમ હતું। પરમેશ્વર મીરાનું ઇલમ હતું। પરમેશ્વર જ મીરાનું સૂર હતું। પરમેશ્વર મીરાનું ઇલમ હતું અને પરમેશ્વર જ મીરાનું સૂર હતું। પરમેશ્વર મીરાની મીરાત હતી અને પરમેશ્વર મીરાની નિરાંત હતી। એટલે કે પરમેશ્વર દ્વારા જ મીરાનું બધું ઇલમ, સૂર, મીરાની મીરાત અને મીરાની નિરાત આ બધું પરમેશ્વર દ્વારા જ હતું। આ જગતમાં જાણે કે એકમાત્ર પરમેશ્વર અને આત્મા જ છે, એમાં જગતમાં જીવવાની મીરાની પ્રતિજ્ઞા હતી કે એ જગતમાં જાણે કે એકમાત્ર પરમેશ્વર જ એની આત્મા જ છે, એમાં જગતમાં જીવવાની મીરાની પ્રતિજ્ઞા હતી। અખંડ વર્ણેવરી સાહેલી હું તો અખંડ વર્ણેવરી। તેમની સાહેલીને ઉદ્દેશીને પદની રચના કરે છે કે હું અખંડ વર્ણેવરી છું, સહેલી હું તો અખંડ વર્ણેવરી છું।
એમ કહેતી મીરા પોતાના ઉત્તમ પદોમાં પોતાની પ્રતીતિ અને પ્રતિજ્ઞા પૂર્ણપણે પ્રગટ કરે છે. આવું નિરંજન ભગત મીરા માટે નોંધે છે કે પરમેશ્વર એ મીરાનો ઇલમ, મીરાનું સૂર, મીરાની મીરાત અને નિરાંત બધું જ પરમેશ્વર હતું. અને તેમની શહેરીને ઉદ્દેશીને તે પદ લખે છે કે અખંડ વરને વરી હું તો અખંડ વરને વરી. મીરાના પદોમાં જે લય જોવા મળે છે તે અત્યંત પ્રવાહી છે. મીરાના પદોમાં જે લય જોવા મળે છે તે અત્યંત પ્રવાહી છે, સંગીતમય છે અને સંગીતક્ષમ છે. એ લય હૃદયનો લય છે. એના પદોમાં નારી હૃદયની શ્રદ્ધા વ્યક્ત થાય છે. લાગણીઓની સુંદર અભિવ્યક્તિ અને ભાવોની ગહનતાના કારણે પદોમાં કાવ્યત્વ આવે છે. કે મીરાના પદોમાં જે લય જોવા મળે છે જે અત્યંત પ્રવાહી છે અને સંગીતમય છે. એના પદોમાં નારી હૃદયની શ્રદ્ધા વ્યક્ત થાય છે. એટલે કે જે નારીની શ્રદ્ધા હોય છે ભગવાન પ્રત્યે તે વ્યક્ત થાય છે અને લાગણીઓનું સુંદર અભિવ્યક્ત ભાવોની ગહનતા તેમના પદોમાં જોવા મળે છે. મીરા જાતે કલાકાર નહોતી પરંતુ ભક્ત હતી. કલાની સાધના કરવા માટે એને પદો રચ્યા નહોતા પરંતુ ઉત્કટ ભાવોને અને આદ્ર લાગણીઓનો વ્યક્ત કરવા જતા એને પદો રચ્યા છે. કે મીરા જાતે કલાકાર નહોતી પરંતુ એક ભક્ત હતી. તે પોતે પદની રચના કરતી હતી. કલાની સાધના કરવા માટે એણે પદો રચ્યા નહોતા પરંતુ ઉત્કટ ભાવોની આદ્ર લાગણીઓ વ્યક્ત કરવા જતા એને પદો રચ્યા. એટલે કોઈ કલાની સાધના કરવા પોતે કલાકાર છે તેવું જાણીને તેને પદની રચના નહોતી કરી પરંતુ એક તેમનામાં અંદરનો જે ઉત્કટ ભાવ છે તેની લાગણીઓ છે તે વ્યક્ત કરવા તેની પદોની રચના કરી હતી. એના રાગાંત તેમજ વૈરાગાત્મક ભાવો સંગીતના માધુર્યમાં વેરાયેલા પડ્યા છે. એના બધા જ પદો ભલે હસ્તપ્રતોમાં લિપિબદ્ધ ન મળતા હોય પરંતુ લોકોની હૃદયપોથીમાં તે સંગ્રહિત થયા જ છે. કે તેમના બધા જે પદો છે તે ભલે હસ્તપ્રતોમાં લિખિત ન મળતા હોય. એટલે કે મધ્યકાળનું જે સાહિત્ય હતું એ હસ્તપ્રત હતું. જે લહિયાઓ દ્વારા લખાઈને તેની પ્રતો નીકળતી અને લોકો સમક્ષ ગાવામાં આવતું. એટલે કે મીરાના પદો હસ્તપ્રતોમાં લિપિબદ્ધ ન મળતા હોય પરંતુ લોકોની હૃદયપોથીમાં તે સંગ્રહિત જરૂર થયા જ છે. જે કંઠોપકંઠ ને કર્ણોપકર્ણ પરંપરા દ્વારા અસ્તિત્વમાં રહ્યા છે. કે જે કંઠ અને કર્ણોપકર્ણ પરંપરા દ્વારા અસ્તિત્વમાં રહ્યા છે. માધુર્યના ગુણનું આ પદોમાં પ્રાધાન્ય છે. આથી મીરાના પદો લોકપ્રિય છે. કે તેમના જે પદો છે તેમાં માધુર્યના ગુણનું પ્રદાન લોકપ્રિય છે. આથી મીરાના પદો લોકપ્રિય થયા છે. મીરા ગુજરાતી સાહિત્યની જ નહીં પરંતુ વિશ્વની અગત્યની કવયિત્રી છે. કે મીરા એક ગુજરાતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની એક અગત્યની કવયિત્રી તરીકે સ્થાન પામી છે અને ગુજરાતી સાહિત્યમાં એ તેને એક અગત્યનું સ્થાન હાસિલ કર્યું છે. તો હવેનો મુદ્દો આવે છે કે અન્ય પદ કવિઓ. મધ્યકાળના અન્ય કેટલાય પદ કવિઓએ પણ પદો અને પદમાળાઓ દ્વારા પદ સાહિત્યમાં વૃદ્ધિ કરી છે. કે મધ્યકાળના નરસિંહ, મીરા, ભાલણ ઉપરાંત અન્ય કેટલાય કવિઓએ મધ્યકાળમાં પદમાળા રચી અને પદ સાહિત્યમાં રચના કરી અને વૃદ્ધિ કરી છે. એટલે કે દયારામ, પ્રેમાનંદ આ બધા જે કવિઓ છે તેમને પણ પદોની રચના કરી હતી. અખો, ધીરો ભગત, ભોજો ભગત આ બધા પણ મધ્યકાળના કવિઓમાં
સ્થાન પામે છે. ભક્ત કવિ રણછોડે વસંતના પદ, શણગારના ધોળ, હિંડોળાના પદ, દાણના પદ, શ્રી રાધિકાજીની વધાઈ, રાસના પદ, બારમાસી, રણછોડજીનો ગરબો, રાધિકાના રૂસણાની ચાતુરી, રાસ પંચાધ્યાયી અને શ્રી કૃષ્ણ જીવનનો મહિમા જેવી રચનાઓ આપી. તો કે આ બધી રચનાઓ ભક્ત કવિ રણછોડે આપી હતી. તેમની ઘણી બધી રચનાઓ ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામી છે. એટલે કે વસંતના પદ, શણગારના ધોળ, એટલે કે વસંત ઋતુમાં ગાવામાં આવતાના પદ અને જે શ્રી કૃષ્ણ ભગવાનને જે શણગારવામાં આવતા તે પ્રકારના પદો, એટલે કે તે પદોને ધોળ તરીકે ઓળખવામાં આવે. શ્રી શણગારના ધોળ, હિંડોળાના પદ, દાણના પદ, રાધિકાજીની વધાઈ, રાસના પદ, બારમાસી, આમ અલગ અલગ તેમની ઘણી બધી રચનાઓ આપી હતી. રણછોડજીની કવિતા પ્રેમ ભક્તિ માર્ગીય છે. કે તેમની આ જે બધી કવિતાઓ પદો છે તેમના એ પ્રેમ ભક્તિ માર્ગના છે. એટલે કે પ્રેમ અને ભક્તિ બંને ઉપર આધારિત તેમની પદો રચ્યા છે. એમાં રંગદર્શિતા પણ જોવા મળે છે. રણછોડની કવિતામાં પ્રેમ ભક્તિ માર્ગીય છે અને એમાં રંગદર્શિતા પણ જોવા મળતી હોય છે. ખેડાના ભાવસાર કવિ રત્નાએ મહિના પ્રકારની કૃતિ આપી. એટલે કે જે ખેડાના જે કવિ હતા રત્નાજી, તેમણે પણ મહિના પ્રકારની કૃતિ આપી છે. તેમાં રાધાના વિરહની વેદનાનું ચિત્રણ છે. જ્યારે રાધાને શ્રી કૃષ્ણ અલગ પડે છે અને જે રાધાને વિરહ સાંપડે છે તે રાધાની વિરહની વેદનાનું ચિત્રણ છે. રાજે એ પણ નરસિંહની જેમ ભક્તિની મસ્તીવાળી રચનાઓ આપી છે અને તેની મુખ્ય રચનાઓ છે કે જે રાજે પણ નરસિંહની જેમ ભક્તિના મસ્તવાળી પ્રેમલક્ષણા ભક્તિ તરીકે તેમણે પદોની રચનાઓ કરી હતી. તેમાં તેમની રચનાઓમાં છે એક વિરહ ગીતા અને એક ગોકુળ ગીતા. તો આ બે તેમની એક મસ્તીવાળી અને પ્રેમ ભક્તિ વાળી નરસિંહની જેમ રચનાઓ છે કે વિરહ ગીતા અને ગોકુળ ગીતામાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ પ્રગટ થઈ જોવા મળે છે. મુક્તાનંદ, નિષ્કુલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ એટલે કે પ્રેમ સખી અને દેવાનંદ સ્વામી જેવા મધ્યકાળના સાહિત્ય સર્જકોએ પણ પદ પ્રવાહને આગળ ધપાવ્યું હતું. એટલે કે નરસિંહ, મીરા, ભાલણ ઉપરાંત આજે મધ્યકાળના કવિઓ છે મુક્તાનંદ, નિષ્કુલાનંદ સ્વામી, બ્રહ્માનંદ, દેવાનંદ અને પ્રેમાનંદ. આજે બધા જે મધ્યકાળના જે કવિઓ છે તેમને પણ પદ પ્રવાહને આગળ ધપાવવામાં ખૂબ જ આગવું પ્રદાન કર્યું છે. બ્રહ્માનંદ વૈરાગ્ય અને ભક્તિ નિષ્ઠાની ગાય હતી. બ્રહ્માનંદે વૈરાગ્ય અને ભક્તિ નિષ્ઠાની ગાય હતી. એક પદમાં તેની આ નિષ્ઠા નીચે પ્રમાણે વ્યક્ત થાય. એટલે કે જે બ્રહ્માનંદ સ્વામી હતા જે 1772 થી 1849 થઈ ગયા. તેમને પણ વૈરાગ્ય અને ભક્તિ નિષ્ઠાના પદોની રચના કરી હતી. તો જુઓ પંક્તિ: રે શિર સાટે નટવરને વરીએ, રે શિર સાટે નટવરને વરીએ, પાછા પગલા તે નવ ભરીએ. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કવિઓ પ્રેમ સખી ઉપનામ ધરાવતા પ્રેમાનંદ ભક્તિ કવિ છે. એમના બે ઉપનામ, એક ભક્ત કવિ તરીકે પ્રેમાનંદ ઓળખાય છે અને પ્રેમ સખી તરીકે પણ પ્રેમાનંદનું ઉપનામ છે. તો કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ કવિઓમાં પ્રેમ સખી ઉપનામ ધરાવતા પ્રેમાનંદ ભક્તિ કવિ એણે ગરબીઓ પણ આપી છે અને પદોમાં
રસિકતા અને ગેયતા છે. જે પ્રેમાનંદના પદો છે તેમાં રસિકતા અને ગેયતા વધુ જોવા મળે છે. એના પદો પર નરસિંહ અને મીરાબાઈની અસર છે. પ્રેમાનંદના જે પદો છે તેમના પદો પર નરસિંહ અને મીરાબાઈની અસર છે. એની ભાવાભિવ્યક્તિ સરળ છે. પ્રેમાનંદની જે ભાવાભિવ્યક્તિ છે તે સરળ છે. તે તેની પંક્તિઓમાં વ્યક્ત થતી જોવા મળે છે. તો જોઈએ ઓરા આવો ને અમ પાસે સાંભળ્યાજી. ઓરા આવો ને અમ પાસે સાંભળ્યાજી. નહીં મેલું રે સુંદર શ્યામ કુંજ બિહારી. તું તો રંગભેર રમવા આવ્યો રસના રંગીલા. તું તો રંગભેર રમવા આવે રંગના રસના રંગીલા. તો આ બધા જે પદો છે તે બધા પ્રેમાનંદની ભક્તિભાવ વ્યક્ત કરે છે. તેમના પદોમાં જે ભાવાભિવ્યક્તિ સરળ રીતે રજૂ થઈ છે તે વ્યક્ત થાય છે. તો આગળ જોઈએ મંજુ કેશાનંદ પણ મધ્યકાળનો એક નોંધપાત્ર કવિ છે, પદ કવિ છે. મંજુ કેશાનંદ સ્વામી છે તે પણ મધ્યકાળના એક નોંધપાત્ર પદ કવિ છે. તેમણે પણ પદની રચનાઓ ખૂબ જ અગત્યની રચનાઓ આપી છે. એના પદોમાં વિશિષ્ટતા દ્વૈતનું નિરૂપણ કરેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભૌમાનંદ અને યોગાનંદની પદરચનાઓ પણ જાણીતી છે. એટલે કે મધ્યકાળના જે સ્વામી છે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ, મંજુ કેશાનંદ સ્વામી અને ભૌમાનંદ અને યોગાનંદ સ્વામીની પણ પદરચનાઓ મધ્યકાળમાં જાણીતી છે. આ મધ્યકાળના બધા જ કવિઓ અને કવિયત્રીઓ બંનેની જે પદરચનાઓ છે તે જાણીતી છે. કે મધ્યકાળમાં જેટલા કવિઓનું પ્રદાન છે તેટલું જ કવિયત્રીઓનું પણ પ્રદાન આગવું આપણને જોવા મળે છે. કે મધ્યકાળમાં કેટલીક કવિયત્રીઓએ પણ કાવ્ય સ્વરૂપ ખેડ્યું હતું. આવી સ્ત્રી કવિઓના પદોની પણ આપણે ચર્ચા કરીએ કે દિવાળીબાઈ, કૃષ્ણબાઈ, પુરીબાઈ જે 1681 થી 1752 થઈ ગયા. બાઈ જની જે 1791 થી 1812 થઈ ગયા. આમ રાધાબાઈ, રાજબાઈ અને રૂપાબાઈ. તો કે આ બધી જે સ્ત્રી કવિઓ છે તેમને પણ પદની રચના કરી હતી. જેમ કવિઓએ જે મધ્યકાળના કવિઓ પ્રેમાનંદ, મંજુ કેશાનંદ, બ્રહ્માનંદ, ભૌમાનંદ, નરસિંહ, મીરા, પાલણ, યોગાનંદ આ બધાએ જેમ પદોની રચના કરી હતી તેમ મધ્યકાળમાં કવિયત્રીઓ પણ તેમનું અગત્યનું કાવ્ય સ્વરૂપ ખેડ્યું હતું અને પદોની રચના કરી હતી. તેમાં દિવાળીબાઈ, કૃષ્ણબાઈ, પુરીબાઈ, બાઈ જની, રાધાબાઈ, રાજબાઈ અને રૂપાબાઈનો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધારે પદો આપનાર દિવાળીબાઈ છે અને કૃષ્ણબાઈ. આ જે બંને જે કવિયત્રીઓ છે તેમને સૌથી વધુ પદો ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી કવિઓમાં આપેલા જોવા મળે છે. દિવાળીબાઈના ભજન પણ ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત છે. તેમણે ઘણા બધા ભજન પણ આપ્યા હતા. પ્રેમ ભક્તિ વિષયક પદો, જ્ઞાન ભક્તિના પદો, કૃષ્ણ ચરિત્રના પદો, રણછોડરાયના પદો વગેરે પ્રકારની રચનાઓ એટલે કે જે પ્રેમ ભક્તિ વિષયકના પદો પણ આપ્યા હતા, જ્ઞાન ભક્તિના વૈરાગ્યના પદો પણ આપ્યા હતા, કૃષ્ણ ચરિત્રના પદોમાં પણ તેમનું રણછોડરાયના પદોમાં વગેરેની પ્રકારની રચનાઓ પણ તેમને આપી હતી. નરભેરામ, હરિદાસ, મનોહર સ્વામી જે ઈસવીસન 1788 થી 1845 થઈ ગયા. મીઠો ટાઢી,
રઘુનાથદાસ, હરિભટ્ટ, ગણપતરામ વગેરે આપી હતી. એટલે કે આ બધા જે કવિઓ છે, નરભેરામ, હરિદાસ, મનોહર સ્વામી, મીઠો ટાટી, રઘુનાથદાસ, હરિહર ભટ્ટ, ગણપતરામ, આ બધા જે કવિઓ છે તેમને પણ પદની રચના કરી હતી. તેમના પદોના વિષયો છે પ્રેમ ભક્તિ વિષયક પદો, જ્ઞાન ભક્તિના પદો, કૃષ્ણ ચરિત્રના પદો, રણછોડરાયના પદો, આ બધા પદોમાં તેમણે રચના કરી હતી. આમ મધ્યકાળમાં એક અગત્યનું આગવું પદ તરીકે જોઈ શકાય તો એક તેમનું પદોની રચના થઈ હતી. તેમાં મોટાભાગના પદો પ્રેમ વિષયક અને જ્ઞાન ભક્તિના વૈરાગ્યના પદો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કે મોસ્ટ ઓફ બધા કવિઓએ પ્રેમ ભક્તિ વિષયક પદો અને જ્ઞાન ભક્તિના વૈરાગ્યનો પદો તો આપેલા જોવા જ મળે છે. તો હવે જોઈએ પ્રેમ ભક્તિનો કવિ દયારામ. પ્રેમ ભક્તિનો કવિ દયારામ. મધ્યકાળનો બંસીબોલનો કવિ દયારામ ઈસવીસન 1777 થી 1852 મધ્યકાળની પદ કવિતામાં ગરબીઓને કારણે સુખ્યાત છે. કે જે મધ્યકાળના અન્ય કવિઓમાં જે દયારામનું પણ સ્થાન છે. તો તેમના ઉપનામ છે પ્રેમ ભક્તિનો કવિ અને બંસીબોલનો કવિ. તો કે બંસીબોલનો કવિ દયારામ મધ્યકાળમાં પદ કવિતામાં ગરબીઓને કારણે સુખ્યાત છે. એટલે કે ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદની ગરબીઓ ખૂબ જ વખણાતી હોય છે. તો કે ગરબીઓને કારણે દયારામ પ્રખ્યાત છે. તેની કવિ પ્રતિભાની ગરબીઓમાં ઊંચા શિખરો સર કરેલા છે. દયારામની ગરબીઓએ ગુજરાતી સાહિત્યમાં ઊંચા શિખરો સર કરેલા છે. તેણે 600થી વધારે પદો આપ્યા છે. દયારામે ગરબીમાં 600થી વધારે પદોની રચના કરેલી છે. તેની રચનાઓ ગુજરાતી ભાષામાં જ નહીં, વ્રજ, હિન્દી, મરાઠી અને સંસ્કૃત ભાષામાં પણ મળે છે. દયારામ ઘણી બધી ભાષાઓના જાણકાર હતા. તેમણે ફક્ત ગુજરાતી ભાષામાં જ પદ આપ્યા તેવું જાણીતું નથી, પરંતુ તેમને ગુજરાતી સિવાય વ્રજ, હિન્દી, મરાઠી અને સંસ્કૃત ભાષામાં પણ તેમના પદો જોવા મળે છે. તેની પદમાળા સ્વરૂપની મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે. કે તેમને જે રચનાઓ કરી પદમાળા સ્વરૂપે તેમાં એક છે મુરલી લીલા અને બીજી છે પત્રલીલા. તેમની પદમાળા સ્વરૂપની રચનાઓમાં મુરલી લીલા અને પત્રલીલાનો સમાવેશ થાય છે. આગળ જોઈએ તો તેમની અન્ય રચનાઓ પણ જોવાલાયક છે. કે આગળની પણ રચનાઓ તેમણે આપેલી છે પદમાળા તરીકે. તો એમાં રૂપલીલા, બાળલીલા, કમળલીલા, ષડઋતુ વર્ણન, રાધિકાનું સ્વપ્ન, રાધિકાના વખાણ, રાધાજીનો વિવાહ ખેલ, પ્રેમરસ ગીતા, કૃષ્ણ વિયોગ વિરહના 12 માસ એટલે કે 12 માસ, આ બધા છે દયારામના પદમાળા તરીકેની રચના થયેલી છે. રસિક વલ્લભ એ દયારામની રચના છે. જે રસિક વલ્લભ છે તે દયારામની રચના છે, જેમાં એણે 109 જેટલા પદરૂપ કડવામાં પુષ્ટિ માર્ગીય તત્વજ્ઞાન વ્યક્ત કર્યું છે. જે રસિક વલ્લભ છે તેમાં તેણે 109 જેટલા કડવાઓ આપેલા છે અને તેમાં પુષ્ટિ માર્ગીય તત્વજ્ઞાનનું વ્યક્ત કર્યું હોય તેવું આપણને જોવા મળે છે. ગરબીઓ દયારામની ઉત્તમ પદ કવિતાઓ ગણાય છે. કે ગરબીઓ જે દયારામની ગરબીઓ ગુજરાતીમાં પ્રખ્યાત છે તે દયારામની ગરબીઓ ઉત્તમ પદ કવિતાઓ ગણાય છે. જે પદ કવિતાઓ એ જ ગરબીઓનું સ્થાન પામી છે. એટલે કે ગુજરાતી ભાષામાં એક સાહિત્યનું અલગ અલગ રીતે નામ આપવામાં આવે. જે ભાલણે અને દયારામે એક જ રચના કરી
પરંતુ બંનેના નામ અલગ અલગ આપવામાં આવ્યા. જ્યારે ભાલણે જે રચના કરી તેનું નામ આપવામાં આવ્યું પદ, જ્યારે એ જ રચનાની દયારામે વર્ણન કર્યું, રચના કરવામાં આવી એ જ કૃતિની, તો એ કૃતિનું નામ દયારામે આપ્યું ગરબી. તો આમ ગરબી અને પદ કવિતાઓ વાસ્તવમાં એક જ કાવ્ય સ્વરૂપનો પ્રકાર છે. એટલે કે ગરબીઓ દયારામની ઉત્તમ પદ કવિતાઓ ગણાય છે. પ્રેમરસ ગીતામાં 21 જેટલા પદ